અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાના મહેરુ ગામમાં જીબીની બેદરકારીને કારણે ખેતરમાં અચાનક આગ લાગી ગઈ હતી। આગને કારણે ઘઉંનો ઉભો પાક બળીને ખાક થઈ જતા ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે આ મામલે ભિલોડાના મહેરુ ગામના ખેડૂત હરેન્દ્ર ભગોરાએ સબ ડિવિઝન શામળાજી ખાતે ફરિયાદ નોંધાવી હતી। ખેડૂત દ્વારા ફરિયાદ નોંધાવ્યા છતાં રિપેરિંગ માટે જીબીમાંથી હેલ્પર આવ્યા નહીં। ત્યારે આ અંગે ખેડૂત હરેન્દ્ર ભગોરાએ અંદાજે 10 જેટલા ફોન પણ કર્યા હતા। ત્યારે આ ઘટનામાં ખેતીવાડીની લાઇટના વાયર ભેગા થતા શોર્ટ સર્કિટ થતા 7 મણનું વાવેતર 80% પાક બળી ગયું હતું, જેથી જીબીની બેદરકારીને કારણે ખેડૂતે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે આ ઘટનામાં જે પણ નુકસાન થયું છે તે જીબી દ્વારા વળતર આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે। હું ખેતી કામ કરું છું। ઘણા સમયથી સબ ડિવિઝન શામળાજી મેં કમ્પ્લેન કરેલ કે મારા ખેતરમાં વાયરની લાઈન જાય છે, વાયર ઢીલા છે। 26/8/2024ના કમ્પ્લેન કરેલ પણ કોઈ કામ ના કરતા 3/9/2024ના ટોલ ફ્રી નંબર મહેસાણા કમ્પ્લેન કરેલ છતાં કામ ન થયું। એના પછી 13/3/2026ના રોજ સબ ડિવિઝન શામળાજી કમ્પ્લેન કરેલ, તે છતાં કામ ન કરતા 15/3/2024ના મહેસાણા ટોલ ફ્રી નંબર પર પાછી કમ્પ્લેન કરેલી, તે છતાં કામ ન કરતા 16/3/2025 સવારે લાઇનમેનને લેખિત અરજી પણ આપેલ। તારીખ 16/3/2025 બપોરે આશરે 3 વાગ્યા જેવો વીજ વાયર ભેગા થતાં મારા ખેતરના 3 વીઘા જેટલા ઘઉં બળી ખાક થઈ ગયા। મને તંત્ર અને સરકાર દ્વારા યોગ્ય વળતર મળવા વિનંતી।